નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂ કરીએ છીએ આપણા આ વ્યાકરણની સરસ મજાની સિરીઝમાં એક નવા પેપરને લઈને. તો હિન્દીનું આ જે પેપર સોલ્યુશન છે તેને તમારે આખું જોવાનું છે. જ્યાં કોઈ ડાઉટ આવે ત્યાં મને કોમેન્ટ કરવાની છે, અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરી અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાના આગળના 6, 7, 8 જેટલા વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે વ્યાકરણના સોલ્યુશનના, અને હજી પણ આવા ઘણા બધા વ્યાકરણ સોલ્યુશન તમને મળવાના છે પેપરના. તો ખાસ તમારે વ્યાકરણમાં પૂરા માર્ક લેવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ગુજરાતીની અંદર પણ આવી રીતે 7-8 પેપર રિલીઝ કરી દીધા છે, હજી બીજા મળશે. સંસ્કૃતવાળા તમારા મિત્રો હોય તો એને પણ આ ચેનલ મોકલી આપજો, કારણ કે હજી આવા સોલ્યુશન તમને મળતા રહેશે. તો શરૂ કરીએ છીએ હિન્દીનો હુંકાર, અને એની અંદર તમારો વિભાગ ડી व्याकरण विभाग, सॉरी विभाग सी है नहीं, हाँ व्याकरण विभाग सी. कहावत का अर्थ स्पष्ट कीजिए. पराधीन सपने हूँ सुख नाही. सपनी पराधीन व्यक्ति હોય એને સપનામાં પણ સુખ પ્રાપ્ત થતું નથી. પરાધીન એટલે પરતંત્ર, બીજાને આધીન હોય એવા લોકો. પરતંત્ર વ્યક્તિ को सपने में भी सुख प्राप्त नहीं होता है. शब्द समूह के लिए एक शब्द लिखिए जिसमें शुद्ध न हो. बेशुद्ध થઈને પૃથ્વી ઉપર ઢળી પડ્યો. આવો શબ્દ જો તમે સાંભળ્યો હોય તો બેશુદ્ધ થવું, બેભાન થવું. તો શુદ્ધ સૂઝબૂઝ રહેતી નથી અને બેભાન થઈ જાય છે, બેશુદ્ધ. સંધિ કો છોડીએ. નાસ્તિક. તો નાસ્તિક શબ્દની સંધિમાં દોસ્તો સમાન સ્વરવાળી સંધિ એટલે કે ન વત્તા આસ્તિક. મૂળ શબ્દ તમને ખબર છે કે આસ્તિક છે, અને એને નહીં તત્પુરુષના અર્થમાં ન આગળ લગાડતા નાસ્તિક શબ્દ બને છે. કઈ રીતે એની સંધિ છે સોલ્વ કરીએ તો ન ની અંદર રહેલો અ વત્તા આસ્તિકનો આ બંને મળીને સમાન સ્વરવાળી સંધિ એટલે કે આ બનાવે છે. તો અ પ્લસ અ બરાબર આ, અને તમારો જવાબ બને છે ન ની અંદરથી રહેલો અ નીકળી ગયેલો અને પાછળ રહેતો સ્તિક, કારણ કે આ જે આ છે એની અંદર આ બંને અ અને આનો સમાવેશ થઈ ગયો છે. હવે તમે આ બધું જ ભેગું કરો તો તમારો જવાબ બને છે નાસ્તિક. તો નાસ્તિક શબ્દની સંધિ છૂટી પડશે દોસ્તો ન વત્તા આસ્તિક. પછી એવી જ રીતે ઉત વત્તા શિષ્ટ છે. તો ઉત વત્તા શિષ્ટમાં તની જગ્યાએ ચ થઈ જશે. ઉચ્ચ અને શની જગ્યાએ છ થઈ જશે. શિષ્ટ છ અને શ તો રેડી, તનો ચ અને છ તો ઉચ્છિષ્ટ. વ્યાકરણનો નિયમ છે એ પ્રમાણે તનો ચ થાય અને શનો છ થાય છે, જે વ્યંજન સંધિની અંદર આવે છે. તો ઉચ્છિષ્ટ તમારો જવાબ બને છે ઉચ્છિષ્ટ. अर्थ देकर वाक्य में प्रयोग कीजिए. नींद हराम कर देना, चैन से सोने न देना, हमारी 10वीं बोर्ड की परीक्षा के टेंशन में मेरी नींद हराम हो गई है. કરી શકીએ ને, 10वीं कक्षा की बोर्ड की एग्ज़ाम के चलते मेरे बेटे की नींद हराम हो गई है. कोई पिताश्री હશે તો એના માટે આવું હશે. तो मेरे बच्चे की नींद हराम हो गई है. बराबर है. नए दारोगा ने अपराधियों की नींद हराम कर दी है. બરાબર છે. કોઈ પણ વાક્ય સરસ મજાનું સૂઝે એવું વાક્ય, પણ દોસ્તો આ માર્ક મહત્વના છે. આપણે સ્કીપ નહીં કરીએ, વ્યવસ્થિત રીતે સારું વાક્ય વિચારશું અને લખીશું. બરાબર. શબ્દો કે વિરોધી શબ્દ લીખીએ. મહાન તો થશે એનું તુચ્છ. મહાન મનુષ્ય તું બડા મહાન હે, અને અમુક નફટ જેવા કામ કરનારા હોય તો આપણે કહીએ મનુષ્ય તું બડા તુચ્છ હે. બરાબર. મહાન તો તુચ્છ. તો આગળ વધીએ. પુરસ્કાર. તો પુરસ્કાર એનું વિરુદ્ધાર્થી શબ્દ થશે દોસ્તો દંડ. પુરસ્કાર આપણે જે સારું કામ કરીએ તો આપણે એને ઇનામ આપીએ છીએ, અને જો કોઈ ઉદ્ધતાઈ કરે છે તો આપણે એમને શું આપીએ છીએ? દંડ આપીએ છીએ. તો દંડ અને પુરસ્કાર બંને વસ્તુ થશે. અનપઢ. અનપઢનું પર્યાયવાચી શબ્દ. પર્યાય એટલે કે સમાનાર્થી શબ્દ. તો અનપઢ તો અશિક્ષિત. પર્યાય ખાસ જોવાનું, શું પૂછ્યું છે અને પછી તમારા મનમાં શું વિચાર આવે છે. ઘણીવાર ઉતાવળમાં આપણે પર્યાયની જગ્યાએ વિરુદ્ધાર્થી લખી દઈએ છીએ, અથવા વિરુદ્ધાર્થીની જગ્યાએ પર્યાય લખી દઈએ છીએ. તો આ બંનેમાં કન્ફ્યુઝન ન થાય દોસ્તો. અનપઢ, અશિક્ષિત. આવિષ્કાર તો એનું થશે ખોજ. ખોજ, આવિષ્કાર.
शब्दों की भाववाचक संज्ञा વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઈક કરજો અને હજી જો જોવો છો તો સબસ્ક્રાઇબ કરી દો ને યાર, બહુ મજા આવશે તમને અને મને બંનેને. સદસ્ય સદસ્યતા, ફેલના ફેલાવ. ભાવવાચક સંજ્ઞા દોસ્તો યાદ રાખજો, ભાવવાચક ખૂબ મહત્વના 2 માર્ક છે. વાંચન કર્તૃવાચક સંજ્ઞા સદાચાર કરનારો હોય એને શું કહેવાય? સદાચારી. और खेल खेलने वाला जिसको कहते हैं खतरों के खिलाड़ी. खिलाड़ी जो खेल खेल रहा है उसे कहता है खिलाड़ी. तो खिलाड़ी शब्द बनશે. खिलाड़ी આપણે ગુજરાતીમાં કહીએ છીએ, હિન્દીમાં બનશે ખિલાડી. ખિલાડીઓ કા ખિલાડી નહીં, મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી, આવા બધા ઘણા બધા મૂવી છે અક્ષય કુમારના. તો ખિલાડી શબ્દ છે. अकेला है मिस्टर खिलाड़ी, मिस खिलाड़ी चाहिए. शब्दों के विशेषण संज्ञा जरूरत जरूरतमंद. विशेषण बनसे ने इस यह व्यक्ति जरूरतमंद है, जरूरतमंद माणस, बराबर. तो आ व्यक्ति ने जरूरियात है, बराबर. जरूरतमंद व्यक्ति माटेનું વપરાયેલું વિશેષણ બનશે. तो એ રીતે વિશેષણ બનાવવાનું. नगर, इस नगर में रहने वाला यह भारत देश का नागरिक है, बराबर. नागरिक. समास को पहचानिए. आजीवन. आजीवन यानी कि जीवन पर्यंत चलने वाला जिसे कहते हैं आजीवन. तो जीवन शब्द ने लागेलो जे आ छे दोस्तों એને કહેવાય અવ્યય. શું કહેવાય? અવ્યય. અને જે શબ્દની સાથે અવ્યય લાગેલો હોય એ સમાસને કહેવાશે અવ્યયી ભાવ સમાસ. અવયવી નહીં, અવ્યયી. અભી એમાં કન્ફ્યુઝ ન થતા, ઘણા અવયવી ભાવ કરે છે. અવયવી ભાવ નથી, અવ્યયી ભાવ છે. વ્યય. યુદ્ધ સે જર્જર. તો તત્પુરુષ સમાસ. જ્યારે 2 શબ્દોની વચ્ચે વિભક્તિનો સંબંધ હોય. શેનો સંબંધ હોય? વિભક્તિનો સંબંધ હોય ત્યારે એ બંને શબ્દો છે એ તત્પુરુષ સમાસથી જોડાય છે. દશરથ પુત્ર, દશરથ કા પુત્ર, દશરથનો પુત્ર. આ રીતે બંનેની વચ્ચે વિભક્તિ. હસ્તલિખિત, હાથ સે લિખા હુઆ. તો હાથ સે, હાથ વડે લખેલું. તો શું થઈ જશે? બંનેની વચ્ચે વિભક્તિ છે ત્રીજી, તૃતીયા. તો સંસ્કૃતની અંદર તૃતીય તત્પુરુષ, હિન્દી અને ગુજરાતીમાં માત્ર તત્પુરુષ. એમાં તમારે પેટા વિભક્તિઓ લખવાની જરૂર રહેતી નથી. તો હજી વિશેષ જો આની અંદર તમને કોઈ ડાઉટ છે દોસ્તો તો કોમેન્ટ કરી જણાવો. હજી કોઈ વધારે નથી સમજૂતી તો તમારા ટોપિક મને જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી લેજો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને શુભમ ભૂયાત.